આ વિડીયોની અંદર પણ આપણે ટુ ફેઝ મેથડનો યુઝ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરીએ, પણ આની અંદર આપણને જે સોલ્યુશન મળશે કેવું મળશે? ઇનફિઝિબલ. તો ઇનફિઝિબલ સોલ્યુશન ક્યારે મળે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો ઓબ્જેક્ટિવ ફંક્શન અહીંયા મિનિમાઇઝ ટાઈપનું આપ્યું, તો આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરી દઈએ. તો મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું? જે ફંક્શન આપણને આપ્યું ઓબ્જેક્ટિવ ફંક્શન એને આપણે -1થી મલ્ટીપ્લાય કરી દઈએ. તો અહીંયા આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન થાય -x1 + 2x2 + 3x3. એ જ રીતે હવે કન્સ્ટ્રેન્ટ ઓલરેડી ઇક્વેશનના ફોર્મમાં આપી, તો એને પણ આપણે ઇક્વેશનમાં એઝ ઇટ ઇઝ રાખીશું, પણ એનું જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાનું થાય, તો એ વેલ્યુ આપણને મળે એની માટે આપણે અહીંયા આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરી દઈએ, બિકોઝ બંને કન્સ્ટ્રેન્ટ આપણને ઇક્વેશનના ફોર્મમાં આપી. તો પહેલી થશે -2x1 + x2 + 3x3 અને +a1 = 2. અને એ જ રીતે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ 2x1 + 3x2 + 4x3 + a2 = 1. બરાબર. અને હવે આ ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર આર્ટિફિશિયલ વેરિયેબલ આપણે એડ કરી દઈએ, પણ એનો જે કોએફિશિયન્ટ હોય એની કોસ્ટ કેટલી લેવાની? અહીંયા આપણે 0, એટલે 0 × a1 + 0 × a2. આ થઈ ગયું આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન. અને એના જે વેરિયેબલ્સ, ડિસિઝન વેરિયેબલ્સ અને આર્ટિફિશિયલ વેરિયેબલ્સ એ બધા કેવા થશે? > 0. ઓકે, આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન થઈ ગયું. હવે આપણે ફેઝ 1 લઈએ. તો ફેઝ 1ની અંદર ફરીથી આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન રિપીટ થાય. એમાં શું આવશે? બધા ડિસિઝન વેરિયેબલ અને જો સ્લેક કે સરપ્લસ વેરિયેબલ હોય તો એના કોએફિશિયન્ટ 0 આવે, પણ અહીંયા તો આપણને કોઈ સ્લેક અથવા સરપ્લસ વેરિયેબલ મળતો નથી, ખાલી આર્ટિફિશિયલ વેરિયેબલ અને ડિસિઝન વેરિયેબલ. તો અહીંયા આપણે ફરી ઓબ્જેક્ટિવ ફંક્શન આપણું રિપીટ કરીએ, તો મેક્સિમાઇઝ z* શું થશે? 0 × x1 + 0 × x2 + 0 × x3 -a1 - a2. તમારે આ ના લખવું હોય તો તમે એને ઇગ્નોર કરી શકો. બરાબર. એ જ રીતે હવે એની કન્સ્ટ્રેન્ટ ફરી એકવાર રિપીટ કરી દઈએ. તો સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટમાં કોઈ ચેન્જ નહીં આવે, એને આપણે એઝ ઇટ ઇઝ રિપીટ કરીશું. તો -2x1 + x2 + 3x3 + a1 = 2. એ જ રીતે સેકન્ડ ઇક્વેશન 2x1 + 3x2 + 4x3 + a2 = 1. And x1, x2, x3, a1, a2 > 0. હવે આપણે ફાઇન્ડ કરીએ ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. તો અહીંયા આપણને ટોટલ ઇક્વેશન કેટલી આપી? m = 2 અને કેટલા વેરિયેબલ્સની અંદર? તો 1, 2, 3, 4 અને 5. ટોટલ વેરિયેબલ્સ કેટલા થયા? 5. n = 5. તો n - m એટલે કે 5 - 2 = 3. 3 વેરિયેબલ બરાબર આપણે કેટલા મૂકવાના? 0 મૂકવાના. તો કયા 3 વેરિયેબલ? ડિસિઝન વેરિયેબલ x1, x2 અને x3. આ ત્રણેયની વેલ્યુ આપણે કેટલી ધારી લઈએ? 0. તો એ આપણે હવે આ ઇક્વેશનની અંદર મૂકીએ તો આપણને આર્ટિફિશિયલ વેરિયેબલની વેલ્યુ કેટલી મળશે? a1 = 2 અને a2 = 1. આ આપણું થયું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. હવે આપણે ફેઝ 1 માટે ટેબલ ડ્રો કરીએ. તો ટેબલ મેં ડ્રો કરી દીધું. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા આપણને 3 ડિસિઝન વેરિયેબલ, 2 આર્ટિફિશિયલ વેરિયેબલ અને બેઝિસની અંદર શું આવશે? આર્ટિફિશિયલ વેરિયેબલ. હવે એની ઓબ્જેક્ટિવ ફંક્શનમાં કોએફિશિયન્ટની વેલ્યુ કેટલી થાય તો જોઈ લઈએ એક વખત. તો આ 3 ડિસિઝન વેરિયેબલ એટલે કે નોન બેઝિક વેરિયેબલની વેલ્યુ શું આવશે? 0, 0. અને આર્ટિફિશિયલ વેરિયેબલના કોએફિશિયન્ટ થાય -1. તો એ આપણે મૂકી દઈએ અહીંયા. તો 0, 0, 0, -1, -1. અહીંયા પણ એના કોએફિશિયન્ટ કેટલા આવશે? -1. અને આગળ જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ એ પ્રમાણે વેલ્યુ કેટલી મળે? a1ની 2 અને a2ની 1. તો 2 અને 1. હવે અહીંયા આપણે ઇક્વેશનમાંથી કોએફિશિયન્ટ મૂકી દઈએ. તો -2, 1, 3, 1 અને 0. અને એ જ રીતે સેકન્ડ ઇક્વેશનમાંથી
2 3 4 0 અને 1. હવે આપણે ફાઇન્ડ કરીએ ઝેડ સ્ટાર. તો કેટલા થાય? -1 ઇન્ટુ 2 CB ઇન્ટુ XB થશે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ તો -1 ઇન્ટુ 2 પ્લસ -1 ઇન્ટુ 1 એટલે -2 પ્લસ -1 કેટલા થાય? ટોટલ -3. અહીંયા લઈએ ઝેડ જે CB ઇન્ટુ એક્સ છે. CB ઇન્ટુ એક્સ છે એના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ. તો -1 ઇન્ટુ -2 કેટલા થશે? અહીંયા 2 પ્લસ 2 ઇન્ટુ -1 -2 એટલે 2 -2 કેટલા થાય? 0. તો અહીંયા આપણને ZJની વેલ્યુ કેટલી મળશે? 0. એ જ રીતે સેકન્ડ વેલ્યુ તો -1 ઇન્ટુ 1 -1 -1 ઇન્ટુ 3 -3 -1 પ્લસ -3 ટોટલ કેટલા થશે? -4. -1 ઇન્ટુ 3 -3 પ્લસ -4 કેટલા? -7. -1 પ્લસ 0 -1 અને 0 -1 કેટલા આવે? અહીંયા -1. હવે લઈએ CJ માઇનસ ZJ. તો CJ માઇનસ ZJ 0 -0 0 -+ +4 0 -+ +7 -++ 0 અને આની વેલ્યુ બી કેટલી થશે? 0. તો હવે આપણી જે હાઈએસ્ટ વેલ્યુ છે એ કેટલી મળશે? અહીંયા 7. તો આપણું ઇનકમિંગ વેરિયેબલ થાય x3. હવે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ. XP by XK 2/3 અને અહીંયા કેટલા આવશે? 1/4 0.25 થાય અને આ 2/3 એટલે 0.6 સમથિંગ. તો મિનિમમ વેલ્યુ કોની મળશે? 1/4ની. તો આ બંનેનું ઇન્ટરસેક્શન આપણું કી એલિમેન્ટ કેટલો મળે? 4. તો ઇનકમિંગ